આગળ વાત પાલનપુરની કરીએ। પાલનપુરના કોઝી વિસ્તારમાં એક કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। બીજા માળે દુકાનોમાં અચાનક આગ લાગી। જોકે આગ લાગવાના કારણે તેને દુકાનોમાં માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે। જોકે ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો છે। આગ કાબુમાં આવી ગઈ છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા ધવલ જોશી જોડાયા છે આપણી સાથે। ધવલ, કયા કારણોસર લાગી હતી આગ? જોકે વારંવાર કહેવામાં આવતું હોય છે, છતાં પણ ફાયર સેફટીના સાધનોની શું કમી હતી કે શું? ચોક્કસથી વાત કરવામાં આવે તો જિલ્લા મથક પાલનપુરના કોઝી વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે આગની ઘટના છે તે સામે આવી હતી। મહત્વની વાત છે કે કોમ્પ્લેક્સના બીજા માળે આવેલી દુકાનમાં અચાનક આગ ભભૂકી હતી। મોડી રાત્રે આગ લાગતા પાલનપુરનું ફાયર ફાઈટર છે તે ઘટના સ્થળે પહોંચી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો। મહત્વની વાત છે કે જે પ્રકારે સમગ્ર આગની ઘટના બનીને આગને કારણે દુકાનમાં રહેલો માલ સામાન છે તે બળીને ખાખ થયો હતો। માલિકને મોટું નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદનસીબે મોડી રાત્રે આગની ઘટનાને લઈને સદનસીબે મોટી જાનહાનિ છે તે ટળી છે। આગ લાગવાનું કારણ છે તે અકબંધ છે। જોકે જે પ્રકારે આગ લાગીને તે દરમિયાન કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીના સાધનોની અછત છે તે જોવા મળી હતી। જોકે પાલિકાના ફાયર ફાઈટરે આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવી લેતા અત્યારે તો આગ છે તે કાબુમાં આવી ગઈ છે। સદનસીબે મોટી જાનહાનિ છે તે ટળી છે। જી, આભાર ધવલ સમગ્ર માહિતી બદલ।